નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ ખાતે મડેશ્વર મહાદેવ મંદિર ખાતે જ્યાં પાર્વતી વ્રત ચાલુ કરવામાં આવ્યું અને 5 દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી। સાબરકાંઠાના તલોદ ખાતે મોઢેશ્વર મહાદેવ ખાતે જય પાર્વતીનું વ્રત ચાલુ કરવામાં આવ્યું હતું અને સતત 5 દિવસ એટલે કે 27/7/2026 થી શરૂ કરવામાં આવ્યું હતું અને 31/7/2026 શુક્રવારના દિવસે પૂર્ણ થયું। આ વ્રત મઢેશ્વર મહાદેવ મંદિરમાં કરવામાં આવ્યું હતું। આ પાર્વતીનું વ્રત કુમારિકા બહેનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી અને સવારે 5:30 થી 7:30 કલાક સુધી મહારાજ કલાપી શંકર વ્યાસ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। પૂજામાં દરેક બહેનો દ્વારા સવારે તન મન અને ધનથી જયા પાર્વતી માતાજીની પૂજા કરવામાં આવી હતી। દરરોજ પીપળાને પાન ચડાવવામાં આવતા તેનો અને સૂર્યનારાયણને પણ જળ ચડાવવામાં આવતું હતું। આજુબાજુમાં આવેલા મંદિરો જેવા કે બળિયાદેવ મંદિર, નાગણેશ્વરી માતાજી મંદિર, રામદેવ પીર મંદિર દર્શન કરી ધન્યતા અનુભવતા હતા। કુંવારિકા બહેનોને મનોકામના પૂર્ણ થાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવતી હતી। ખૂબ જ મોટી સંખ્યામાં કુમારિકા બહેનો આનંદ સાથે વ્રત કરવામાં આવતું હતું અને છેલ્લા દિવસે જાગરણ પણ કરવામાં આવ્યું હતું। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, એસડી ન્યૂઝ ગુજરાતી। તલોદ મઢેશ્વર મહાદેવમાં જયા પાર્વતીનું વ્રત તારીખ 27/7/2026 થી તારીખ 31/7/2026 સુધી કરવામાં આવ્યું। કુલ 35 બહેનો ભાગ લેતી હતી અને તન મન અને ધનથી એમની સેવાનો લાભ મને મળ્યો છે અને એ પણ તન મન ધનથી સેવા કરતી હતી અને આજુબાજુ આવેલા મંદિરો ધારે સૂર્યને આપણે નાગેશ્વરી માતા, બળિયાદેવ મહારાજ અને રામપીર મંદિરમાં જતી હતી અને દર્શન કરતી હતી અને એનો લાભ પણ લેતી હતી અને બધી બહેનો ભેગી મળીને અને સમૂહ આરતીનો પ્રોગ્રામ રાખેલો। એમાં સિટી ન્યૂઝવાળા શ્રી પરેશભાઈ ધનજીભાઈ શર્મા આવીને અમારા બધાને એમને બધા પ્રોગ્રામ લીધો અને ધન્યતા અનુભવી બધાએ અને બધાએ ખુશખુશાલ થઈ ગયા અને એકબીજાના ઘેર વ્રત કરતા હતા અને જગ્યાએ પણ એમને લાભ લીધો। 25 વર્ષથી કુંવારિકા બહેનોને લાભ આપું છું અને મારું નામ કલાપી ચંદ્ર શંકર વ્યાસ છે અને હું નિવૃત્ત શિક્ષક પણ છું અને કથા વાર્તા વન બધું પણ કરી આપું છું અને દરેકને સારો લાભ મળે છે અને આશીર્વચન પણ કુંવારિકા બહેનોને આપ્યા।